જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય શીખીએ જેનો પાઠ 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. ની ચર્ચા કરીએ છીએ. ગયા વિડિયોની આપણે વૈયક્તિક માલિકી એટલે શું તેની આપણે ચર્ચા કરી ચૂક્યા. વૈયક્તિક માલિકીનો અર્થ અને તેની કેટલીક લાક્ષણિકતાઓ વિશે પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી. નવો પ્રશ્ન છે વૈયક્તિક માલિકીના કાયદા અને મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. આ પણ મોટા પ્રશ્ન તરીકે આપણે પૂછાઈ શકે છે. તેના એટલા ફાયદા ત્રણનામાં પણ પૂછાઈ શકે, તેની મર્યાદાઓ ત્રણનામાં પણ પૂછાઈ શકે, અથવા ફાયદા અને મર્યાદા બંને આપણને મોટા પ્રશ્ન તરીકે પૂછવામાં આવે છે. જોઈએ વૈયક્તિક માલિકી આપણે આગળ જોઈ ગયા કે જ્યારે કોઈ પણ એકમના સંચાલક તરીકે તેનું મૂડીનું રોકાણ કોઈ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય, સંચાલક જાતે પોતે હોય, તેમાંથી ઉદ્ભવતી જે જવાબદારી છે પોતે જ સહન કરતો હોય અને એ ધંધાનું જે પરિણામ છે નફો કે નુકસાન એ પણ પોતે જ ભોગવતું હોય તો એ વૈયક્તિક માલિકીની પેઢી છે. અને આ વૈયક્તિક માલિકીની પેઢી એ આપણે જૂનું પુરાણનું સ્વરૂપ છે એમ કહી શકાય. તો આ ગયા ચર્ચામાં એક વખતે આમાં કેટલીક લાક્ષણિકતાઓ તેના ફાયદા પર બને છે. ધ્યાન રાખો, લાક્ષણિકતામાં પણ હતું અને આની અંદર પણ છે કે સરળ સ્થાપના વિધિ. જો આની અંદર કાયદા કાનૂન આપણે ઓછામાં ઓછા ની આટી માંથી મુક્ત, બરાબર છે. અહીંયા આગળ આપણે આડી સ્થાપના કરવા માટે વધારે પડતી લાંબી વિધિઓમાંથી પસાર થવું પડતું નથી. આપણે કાયદાની કેટલીક બંધારણની જોગવાઈ અનુસાર વૈયક્તિક માલિકીની અંદર જે કંઈ ધંધાકીય એકમે લાયસન્સ લેવામાં આપણે વધુ પડતી કાયદા કાનૂનની કોઈ પણ પ્રકારની સમસ્યા રહેતી નથી. આપણે સરળતાથી આપણી ઈચ્છા થાય ત્યારે આપણે નાના ધંધાની સ્થાપના કરી શકીએ છીએ. તેની લાયસન્સની પરવાના પદ્ધતિ અથવા તો સરકારની જે મંજૂરી છે એ એકદમ સીધી માત્ર નોંધણીની ફી ચૂકવ્યાથી એ આપણને તેનું લાયસન્સથી પરવાનો મળી જતો હોય. આની અંદર કાયદાકીય ખૂબ લાંબી વિધિમાંથી આપણે પસાર થવું પડશે નહીં અને એટલા માટે આપણે આની જે સ્થાપના છે એ સરળતાથી કરી શકીએ. કોઈ પણ સમયે આપણને ઈચ્છા થાય ત્યારે આપણે એની સ્થાપના કરી શકીએ. તેની નોંધણી પણ આપણે સ્થાપના કર્યા બાદ આપણે એની નોંધણી પણ કરાવી શકીએ છીએ. ટૂંકમાં અહીં આગળ આપણે કહ્યું તેમ કે આની સ્થાપના કરવામાં આપણે કાયદાકીય વિધિમાંથી આપણે પસાર થવું પડતું નથી. બીજી વાત, નાના ધંધા છે, કરિયાણાની દુકાન હોય, પાનનો ગરડો કરવો છે, શાકભાજીની દુકાન કરવી છે અથવા તો કોઈ એવી નાની રેસ્ટોરન્ટ ખોલવી છે, તો આ બધી બાબતો જે છે એ નાના ધંધાઓ છે. નાના ધંધાઓ એની સ્થાપના એ વ્યક્તિક માલિકીની પેઢીઓ હોય છે અને તેની સ્થાપના આપણે સરળતાથી ઈચ્છીએ ત્યારે કરી શકીએ છીએ. કેટલાક સિઝનેબલ ધંધાઓ છે. ઉત્તરાયણના સમયમાં પતંગ અને દોરીનો ધંધો કરવો હોય, દિવાળીમાં આપણે ફટાકડાની દુકાન ખોલવી હોય, તો એના માટે આપણે આગળ સરળતાથી આપણે તેની નોંધણી કરાવી અને તેની સ્થાપના થઈ શકતી હોય છે. તો માટે આપણે સરળ સ્થાપના વિધિ છે. મૂડીનું પ્રમાણ ઓછું જોઈએ છે. જો ઓછી મૂડીથી આપણે ધંધો કરી શકીએ છીએ. ક્યારેક આપણી પાસે મર્યાદિત મૂડી હોય તો પણ આપણે નાના કદનું વૈયક્તિક માલિકીની
સ્થાપના થઈ શકે છે. ત્યારે આપણી પાસે જે મૂડી છે એમાં થોડી ઘણી મૂડી આપણા મિત્રો પાસેથી, સગા સંબંધી પાસેથી આપણે મેળવી અને આવો નાના ધંધાનો સાહસ એ આપણે કરી શકીએ છીએ, કારણ કે ત્યાં આગળ વધુ મૂડીની જરૂર પડતી નથી. ઓછી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકીએ છીએ. ત્યાં આગળ આપણે કહ્યું કે આવા નાના ધંધાઓમાં ટેકનોલોજીની અંદર એ આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી, મોટા ઇલેક્ટ્રોનિક પ્લાન્ટ વસાવવા પડતા નથી, અને માટે અહીંયા મૂડીનું પ્રમાણ કેવું થયું છે? ઓછું થયું. અને આ વેપારી પ્રવૃત્તિ છે ઓછી મૂડીથી હમણાં કહ્યું તેમ કે આપણે એ કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના થઈ શકે છે. અને માટે મધ્યમ વર્ગીય વ્યક્તિ છે, નાના આર્થિક રીતે એ મર્યાદિત છે, એવા વ્યક્તિ પણ પોતે ધંધો શરૂ કરી અને પોતે આત્મનિર્ભર બની શકે છે. પોતે પોતાની રોજગારી મેળવે છે, સાથે અન્ય લોકોને એક બે વ્યક્તિ જો કદાચ એની સહાયમાં રાખે તો એમને પણ રોજગારી પ્રાપ્ત થાય છે. તો આ અહીંયા આગળ પોતે સંચાલન કરી અને ઓછી મૂડીથી ધંધાની શરૂઆત થઈ શકતી હોય છે. બીજી વાત છે રહસ્યની જાળવણી. જો અમુક ધંધાકીય એકમો એવા છે કે જ્યાં આપણે આપણા ધંધાની રહસ્ય રહેલું છે અને ધંધામાં જે રહસ્ય રહેલું છે એને આપણે અકબંધ રાખવું, જાળવી રાખવું. આ રહસ્ય બહાર પડવાથી એ આપણો હરીફ વ્યક્તિ છે એ એનો લાભ ઉઠાવે છે, અને એટલા માટે આપણે આ રહસ્યને ક્યારેય બહાર પડવા ન દેવું જોઈએ. તો આપણું વૈયક્તિક માલિકીની પેઢીનું જે સાહસ છે એની અંદર કામ કરનાર વ્યક્તિ સંચાલક પોતે છે, જાતે ધંધો કરે છે, અને એટલા માટે એ ઈચ્છે ત્યાં સુધી રહસ્યની જાળવણી કરી શકે છે. એણે પોતાના હાથ નીચે માત્ર મદદનીશ માણસ રાખે છે. એ ધંધાની અંદર નિર્ણયો પોતે લેવાના છે, એ ધંધાનું સંચાલન પણ પોતે જ કરવાનું છે, એમાં કાર્ય પણ પોતે જાતે કરતો હોય છે. અને માટે અહીંયા જ્યાં સુધી વ્યક્તિ ઈચ્છશે ત્યાં સુધી રહસ્ય બહાર પડશે નહીં. અને એટલા માટે પોતાના ધંધાની જે મોનોપોલી છે એ મોનોપોલી એ પોતે જાળવી શકે છે. એને જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એને પોતાની રીતે પોતાનામાં એ જાળવણી કરી શકતો હોય છે. રહસ્યની જાળવણી કરવી એટલા માટે જરૂરી છે કે આપણા ધંધાને લાંબા ગાળા સુધી ટકાવી શકાય છે. હરીફો કરતા કંઈક વિશિષ્ટ આપણે અહીંયાના બજારની અંદર મૂકી શકીએ છીએ, અને એના દ્વારા આપણે ધંધાની કમાણીમાં એ વધારો લાવી શકીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણી બધી બજારની અંદર એ ખાણીપીણીની દુકાન હોય, છતાં પણ આપણે અમુક જ વ્યક્તિને અહીંયા પ્રેફરન્સ આપીએ છીએ કે આ વ્યક્તિની દુકાનમાંથી આપણે ખરીદી કરવી છે. તો આ ખાણીપીણી કેમ તેના કે એના સ્વાદમાં કંઈક ડિફરન્સ છે, બીજા કરતા એનો સ્વાદ ચઢિયાળો છે, અને એટલા માટે આપણે એની પસંદગી કરીએ છીએ. તો ગ્રાહક વૃત્તિને જાળવી રાખવો, એના માટે આપણે કંઈક સારી ક્વોલિટીની ચીજ વસ્તુ એ બજારમાં મૂકવી છે, અને સારી ચીજ વસ્તુ મૂકવામાં જે ક્વોલિટીની અંદર જે આપણું રહસ્ય છે એ રહસ્ય ક્યારેય બહાર પડવું જોઈએ નહીં. અને તો જ આપણે લાંબા ગાળા સુધી એ બજારની અંદર એ આપણે ટકી શકીએ છીએ. તો અહીંયા આપણે કહ્યું તેમ ખાણીપીણીની દુકાનોમાં પણ આવું જોવા મળે છે. ક્યાંક આપણે અન્ય ધંધાકીય એકમોની અંદર પણ આવા ઘણા બધા રહસ્યો રહેલા છે કે જેના દ્વારા એ પોતે સારામાં સારું માર્કેટ કરી શકે છે. આપણે કહ્યું કે નાવાના સાબુ છે, નાવાના સાબુ ઘણા બધા પ્રકારના બજારની અંદર મળે છે, છતાં પણ આપણે અમુક જ સાબુની પસંદગી કરીએ છીએ. કેમ? તો એનું જે વિશિષ્ટતા છે એની વિશિષ્ટતા કંઈક અલગ છે, અને એટલા માટે આપણે એની પસંદગી કરીએ છીએ. એ ક્વોલિટી સારી છે, એનું જે મિશ્રણ છે એ મિશ્રણમાં તફાવત છે, અને માટે એ બજારની અંદર વધુ ચાલતું હોય છે. તો આમ અહીંયા આપણે કહ્યું તેમ કે રહસ્યની જાળવણી કરવી એ ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જાળવણી આપણે આ એકમની અંદર રાખી શકીએ છીએ. બરાબર છે કે એ જાળવણી આપણે કરી શકીએ છીએ. બરાબર, અને આપણે આપણા ધંધાને સુરક્ષિતતા આપી શકીએ છીએ, આપણા ધંધાનું રક્ષણ કરી શકાય છે. તેથી આગળ ઝડપીની જો કે આની અંદર સંચાલક
એ ઝડપી નિર્ણય લઈ શકાય. ત્વરિત નિર્ણય અહીંયા લઈ શકાતો હોય છે. આપણે કોઈને આપણો ઉપરી પર કોઈ નથી અને એટલા માટે આપણે કોઈને પૂછવાની જરૂર નથી. જાતે પોતે સંચાલક અને એ સંચાલક હોવાના કારણે અહીંયા નિર્ણય પ્રક્રિયા એ સંચાલક જાતે લેતો હોય છે. અને માલિક જે છે આ માલિક એ જ સંચાલક છે અને માટે અહીંયા શું થયું કે નિર્ણયો કેવા છે ઝડપી બને છે અને આપણા ધંધાની અંદર દરેક કાર્ય સમયસર એ આપણે પૂર્ણ કરી શકાય છે. બીજું વ્યક્તિગત સંપર્ક. આગળ પણ આપણે એની લાક્ષણિકતામાં પણ જોયું કે વ્યક્તિગત સંપર્ક અહીંયા આગળ આપણા ધંધાનું કદ નાનું છે, આપણું કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર પણ નાનું હશે. આપણે આપણા ગામ પૂરતું હોય, ગામની આજુબાજુ બીજા 2-4 ગામ સુધી આપણું કાર્યક્ષેત્ર રહેલું છે. તો આપણા ધંધાના જે ગ્રાહક વર્ગ છે એ ગ્રાહક વર્ગ આપણા જ સમાજમાંથી એ ટૂંકા ક્ષેત્રમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે અને માટે આપણે એ ગ્રાહકને અહીંયા મળવું હોય તો આપણે રૂબરૂ મુલાકાત લઈ શકીએ છીએ. ભવિષ્યના ગ્રાહકને વર્તમાનનો ગ્રાહક બનાવી શકીએ છીએ. આપણી ચીજવસ્તુ વિશેની સમજાવટ આપણે એમને પૂરી પાડી શકીએ છીએ. મિત્રો, આપણે જે વસ્તુ બજારમાં મૂકી છે એ વસ્તુમાં કેટલીક જે ખામીઓ છે એ ખામીઓ પણ આપણે એમની પાસેથી આપણે સાંભળી અને એમાં સુધારા વધારા કરી શકીએ છીએ. તો આ એકબીજાના સંપર્કથી આપણે આપણી પ્રોડક્ટને મજબૂત બનાવીએ છીએ, એને આપણે ક્વોલિટી સભર બનાવીએ છીએ અને સારામાં સારી રીતે આપણા ધંધાનો વિકાસ તરફ આપણે લઈ જઈ શકાય છે. અને એટલા માટે અહીંયા વ્યક્તિગત સંપર્ક એ અહીંયા ખરીદનાર અને વેચનાર બંને સાથે મળી રૂબરૂ મુલાકાતથી આપણે સારામાં સારા ઘણા બધી સમસ્યાઓનો અહીંયા નિકાલ લાવી શકાય છે. ત્યાર પછી પરિવર્તનશીલતા. જો કે નાના કદનું એકમ હોવાના કારણે ઓછી મૂડીથી શરૂઆત થતી હોવાના કારણે આપણે એમાં પરિવર્તનશીલતા ઝડપી લાગે. માનો કે અહીંયા આપણે કોઈ દુકાન એ શાકભાજીની દુકાન છે અને આ દુકાન બરાબર ચાલતી નથી તો આપણે ટૂંકા ગાળાની અંદર પહેલેથી નિર્ણય લઈ લો. 6 મહિના પહેલા તમે નિર્ણય લઈ લો અને 6 મહિનામાં આપણે આ શાકભાજીની દુકાનને બંધ કરી અને ત્યાં આગળ આની જગ્યાએ આપણે કપડાની દુકાન કરી શકીએ. ખ્યાલ તો અહીંયા ટૂંકા ગાળાની અંદર મહિનો 2 મહિના કે 5 મહિના 6 મહિનાની અંદર આપણે ધંધાને બદલવો તો આપણે ઝડપી બદલી શકીએ. એનું કારણ કે આમાં મૂડી ઓછી રોકાણ છે, અહીંયા નાનું કદ હોવાના કારણે જથ્થો ઓછો હોવાના કારણે એને આપણે ઝડપી એ જથ્થાનો નિકાલ કરી અને આપણે નવી દુકાન તરફ જઈ શકીએ છીએ. આની અંદર ફર્નિચર ઓછું હશે, ટેકનોલોજી એટલે કે મોટા યંત્રો અને પ્લાન્ટો જેવું આમાં હોતું નથી અને માટે આનું પરિવર્તન લાવવું એ ખૂબ જ ઝડપથી થાય છે. કપડાની દુકાન હોય બરાબર ચાલતી નથી, એને આપણે બંધ કરવી છે. 6 મહિના પહેલા વિચાર કરીએ. ત્યાં આપણે અહીંયા આપણે શું કરવું છે ફૂટવેરની શરૂઆત કરવી છે. એટલે કે અહીંયા બુટ ચંપલની દુકાનની આપણે શરૂઆત કરવી છે. તો કપડાનો અહીંયા આપણે એની પડતર કિંમતે સેલ ખોલી અને આપણે એ કપડાનો નિકાલ કરો અને 2 મહિના 4 મહિના 6 મહિને આપણે ફરીથી પાછા આ કપડાની દુકાનને બંધ કરી ત્યાં આગળ ફૂટવેરની દુકાન પણ કરી શકીએ છીએ. તો આમ આપણે ધંધામાં પરિવર્તન લાવવું જોઈએ તો એ ટૂંકા ગાળામાં આપણે પરિવર્તન કરવાની શક્યતા મળે છે. આ શક્યતા શાના કારણે છે તો ઓછું મૂડી રોકાણ છે, એનું કદ પણ નાનું છે, વધારે યંત્રો અને પ્લાન્ટો હોતા નથી અને માટે આપણે આગળ આ પદ્ધતિમાં પરિવર્તનશીલ દ્વારા આપણે કોઈ પણ પરિવર્તનશીલતા એ ઝડપી એ અહીંયા થઈ શકે છે. કરવેરાનું બોલવું. આ કરવેરાનો દર કેવો છે ઓછો હોય છે કારણ કે આપણા ધંધાનું એકમ નાનું છે અને નાના એકમના કારણે એની અંદર આપણી આવકનો સ્ત્રોત છે એ આવકનો સ્ત્રોત પણ કેવો છે ઓછો હોય છે અને આવકનો સ્ત્રોત ઓછો હોય તો એની ઉપર આપણે જે છે એ આવક વેરો છે એ આવક વેરો ઓછો ભરવાનો થશે. બરાબર.
વિકાસ કરી શકે છે, પોતાની રીતે પોતાના ધંધાનો એ કરી શકે. હા, કાયદેસર પ્રવૃત્તિ હોવી જોઈએ. જે અહીંયા સરકારે જે ધંધાકીય એકમ ઉપર અથવા તો જે પ્રવૃત્તિ ઉપર અહીંયા નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, એના સિવાયની બધી જ પ્રવૃત્તિઓ આપણે એકદમ ઓછા નિયંત્રણમાં એ પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ છીએ. આપણે આપણા ગુજરાતની અંદર એક દારૂની દુકાન ખોલવી હોય તો આપણે ખોલી શકતા નથી, કારણ કે સરકાર તરફથી એની ઉપર શું છે, પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ. તો આપણે એના સિવાય તમે ગમે તે ધંધાઓ કે આપણે સરળતાથી આપણે નાના એકમમાં કરી શકીએ છીએ. તો આ આપણા ફાયદાઓ છે. તો આવા આઠેક ફાયદાઓ દ્વારા આપણે દર્શાવી શકીએ. અહીંયા કહ્યું કે એક સિક્કાની બે બાજુ સમાન, એના ફાયદા છે, સાથે સાથે મર્યાદાઓ પણ આપણને જોવા મળે છે. તો એની મર્યાદા કઈ છે? તો પહેલી મર્યાદા છે હમણાં કે ઓછી મૂડીથી ધંધો શરૂઆત થાય છે, પરંતુ મર્યાદિત મૂડીથી આપણે ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાનો વિકાસ શું થાય? તો કહે છે કે રૂંધાય છે, અવરોધો થાય છે. જો ધંધાનો વિકાસ કરવો હોય તો આપણે વધુ મૂડીની જરૂર પડે, અને મૂડીની અછતના કારણે આપણે ધંધાનો વિકાસ કરી શકતા નથી. આપણા ધંધાને અહીંયા કેટલાક અવરોધ ઉભા થાય છે. તો આ મર્યાદિત મૂડીના કારણે આપણો વિકાસ રૂંધાતો આપણને જોવા મળશે. બીજી વાત છે કે અમર્યાદિત જવાબદારી. આગળ પણ આપણે વાત કરી હતી, એના લાક્ષણિકતાઓ વખતે અમર્યાદિત જવાબદારી આપણે કહ્યું કે ધંધાના કુલ મિલકતો છે, એ કુલ મિલકતો માઈનસ કુલ દેવા. જુઓ તો આપણો અહીંયા આગળ ફાયદામાં છે, પણ આના કરતા વિરુદ્ધમાં થાય કે કુલ દેવા માઈનસ કુલ મિલકત. તો આવું હશે ત્યારે એમ કહેવાય કે આપણી કુલ મિલકત કરતા દેવામાં વધારો છે, અને દેવામાં વધારો હોય ત્યારે આપણે કોઈ પણ કારણસર ધંધો બંધ કરવાના આવે તો આપણા ધંધાની મિલકતો તો વેચીને આપણે દેવું ભરીશું. પણ જે લોકોને હવે મિલકતો પૂર્ણ થઈ ગઈ, હજુ પણ દેવો ચૂકવવાનો બાકી છે, તો એ દેવો ચૂકવવા માટે આપણે જો આપણી અંગત મિલકતો વેચવી પડે, આને આપણે પૂર્ણ કરવા માટે શું કરવું પડે? અંગત મિલકત વેચીને આ દેવોમાં આપણે ભરપાઈ કરવું પડતું હોય તો આપણે એવું કહેવાય કે એક પ્રકારે આપણી અમર્યાદિત જવાબદારી છે. બરાબર છે? શું કહેવાશે? તો આવું કરવામાં આવે એટલે આપણે અમર્યાદિત જવાબદારી કહીએ. અમર્યાદિત જવાબદારીમાં વિદ્યાર્થી મિત્રો વૈયક્તિક માલિકીની પેઢી એવી પેઢી છે કે જેની અંદર તમે જે કરેલું દેવું છે એ ક્યારેક અમુક સંજોગો વખતે એવું બને, મંદીના કારણે પણ બને, આપણો અયોગ્ય નિર્ણય લેવાનો હોય તો પણ ક્યારેક એવું થાય કે આપણે ધંધો બંધ કરવાનો. જો આપણે સતત ખોટ કરતા જઈએ તો આપણે એક સમય એવો આવશે કે આપણા ધંધાની મૂડી એ ધોવાઈ જશે. ધોવાઈ જશે એટલે કે ધંધાની મૂડી એ આપણી નાબૂદ થાય છે, અને એના કારણે દેવું વધે છે અને મૂડીમાં ઘટાડો, મિલકતોમાં ઘટાડો થાય છે. અને એ દેવું વધતા આપણી ધંધાની બધી જ મિલકતો વેચી દીધી, છતાં પણ જો દેવું પૂર્ણ ન થાય તો એ દેવું ચૂકવવા માટે અંગત મિલકતો વેચીને જો દેવું ભરપાઈ કરવું પડે તો એ જવાબદારી કેવી જવાબદારી કહેવાય? અમર્યાદિત જવાબદારી કહેવાય. તો વૈયક્તિક માલિકીની પેઢીની જવાબદારી એ અમર્યાદિત છે એમ ગણી શકાય છે. તો આ ક્યારે ધંધાકીય એકમનો માલિક છે એ માલિકને ક્યારેક આપણને રોડ પર લાવી દે છે. આપણા અયોગ્ય નિર્ણયના કારણે, ધંધાની અંદર થતા નુકસાનના કારણે આપણે ક્યારેક આપણે મૃતપાય બની, આપણો ધંધો મૃતપાય બને છે અને આપણે પણ પાયમાલની પરિસ્થિતિમાં આવી જઈએ છીએ, આપણને પાયમાલ કરી દે છે. તો એક એની મર્યાદા છે. આપણા
અકાળે મૃત્યુ થાય, ગાંડો જાહેર થાય, નાદાર જાહેર થાય, તો એ ધંધાનો અંત આવ્યો ગણાય છે. તો આના ધંધાનો અંત આવ્યો એટલે કે અહીંયા આનું આયુષ્ય એ કેવું છે? ટૂંકું છે. તો ટૂંકું આયુષ્ય જોવા મળે છે. મર્યાદિત કાર્યશક્તિ, જો આની અંદર આપણે કહ્યું તેમ કે સંચાલક પણ પોતે છે, કાર્ય કરનાર વ્યક્તિ પણ પોતે છે અને નિર્ણય પણ પોતે લે છે. અહીંયા પર એક જ વ્યક્તિ દ્વારા આખા ધંધાકીય એકમની પ્રવૃત્તિ થાય છે. મોટા ભાગે હા, તમારે જરૂરિયાત હોય તો કુટુંબના એક બે સભ્યોની તમે મદદ લઈ શકો છો, છતાં પણ ત્યાં આગળ કાર્ય કરનાર વ્યક્તિઓની સંખ્યા એ ઓછી છે અને આપણી કાર્યશક્તિ ઓછી હોય ત્યાં આગળ તેનો વિકાસ એ વધુ પ્રમાણમાં આપણે કરી શકતા નથી. તો મર્યાદિત કામ કરનાર વ્યક્તિ જાતે પોતે સંચાલક માલિક છે અને એ માલિકની પણ કેટલીક મર્યાદાઓ હોય છે અને એ મર્યાદાઓના કારણે જાતે બધી જ જગ્યાએ પહોંચી વળી શકતો નથી. પોતાના ધંધાનો વિકાસ કરવો હોય છતાં પણ આપણી કાર્ય કરનાર વ્યક્તિઓની સંખ્યા એ ઓછી હોવાના કારણે વ્યક્તિગત માલિકીની અંદર આપણે એનો વિકાસ રોધાય છે અને મર્યાદિત કાર્યશક્તિના કારણે આપણે આપણા વ્યક્તિગત માલિકીની પેઢીનો વિકાસ એ સારી રીતે કરી શકતા નથી. ક્યારે નિર્ણયોમાં ભૂલની શક્યતા જોવું, નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા છે. આપણે જાણીએ છીએ કે ક્યારેક કોઈ પણ ધંધાકીય એકમની અંદર આની અંદર નિર્ણય કોને લેવાના છે? માલિકે પોતે લેવાના છે અને એ માલિકે પોતે લેવાના હોય ક્યારેક અમુક ત્વરિત નિર્ણય લેવા પડે, ઝડપી નિર્ણયો લેવા પડે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે માલિક પોતે જ નિર્ણયો લેશે. એક જ વ્યક્તિ દ્વારા ધંધાના બધા જ નિર્ણયો લેવામાં આવે છે. તો ક્યારેક એવું પણ બની શકે અમુક નિર્ણયો ખોટા લેવાય છે, શક્યતાઓ છે. અને જ્યારે નિર્ણય ખોટો લેવાય તો આપણા ધંધાને નુકસાન અપાવે છે, આપણા ધંધામાં નુકસાન થાય છે અને એ નિર્ણયના કારણે ક્યારેક આપણે આપણા ધંધાની અંદર મોટા નુકસાનમાંથી પસાર થવું પડે. તો અહીંયા પર ક્યારેક ખોટા નિર્ણયો લેવાની શક્યતા છે. એક જ વ્યક્તિ બધી જ બાબતોમાં સંપૂર્ણ નિપુણતા ધરાવતો નથી. એ બધી જ બાબતોમાં સારું કૌશલ્ય ધરાવતો હોય એવું ના પણ બને અને માટે ખોટા નિર્ણય લેવાય. અમુક બાબતે અમુક અનુભવના અછતના કારણે પણ આપણે નિર્ણય એ ખોટો લઈ શકીએ છીએ. તો આપણને પૂરતો અનુભવ ન હોવાના કારણે પણ ક્યારેક આપણે નિર્ણય ખોટો લેવાઈ જાય છે અને એ ભૂલ ભરેલા નિર્ણયના કારણે એ આપણા ધંધાને નુકસાન વેઠવું પડે છે. તો આપણે મર્યાદા છે અને મોટા પાયા પરના જે વેપારના લાભ છે એ લાભ આપણે મળી શકતા નથી કારણ કે અહીંયા મર્યાદિત મૂડી છે, મર્યાદિત કાર્યશક્તિ છે. અહીંયા આગળ કેટલાક એક જ વ્યક્તિ દ્વારા જે નિર્ણય લેવાની નિર્ણય શક્તિઓ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપણે મોટા પાયા પર અહીંયા આગળ જો આપણે ઉત્પાદન કરવું હોય, મોટા પાયા પર આપણે વેપાર કરવો હોય તો મૂડીરોકાણ પણ વધારે જોઈએ, કાર્યશક્તિની પ્રમાણમાં પણ વધારો જોઈએ અને જે અહીંયા શક્ય નથી અને માટે આપણે મોટા પાયા પરના જે વેપાર છે એ વેપારનો લાભ મળતો નથી, એનો અભાવ જોવા મળે છે. અહીંયા પર એ આપણી કેટલીક મર્યાદાઓના કારણે આપણે આ લાભ લઈ શકતા નથી. તો આ રીતે આપણે કેટલાક એની મર્યાદાઓ પણ એ આપણે જોવા મળે છે. તો આપણી આ વિડીયોમાં આપણે જોઈશું. જય સ્વામિનારાયણ. વધુ આવતા વિડીયોમાં આપણે જોઈશું.